स्वामिने वृषभानुज कृतार्थोऽहं 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 न संशयः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यश्च वैष्णवेभ्यो नमो नमः। भगवत गुणानुरागी भगवत चरणानुरागी सर्व भगवदीय परिवार जनों ने सदैव भगवत स्मरण भक्ति पोषण अवगाहन क्रम में नवदा भक्ति प्रत्येक प्रकार अलग अलग महिमा विस्तार पूर्वक सीधाराम भाई આપણને સમજાવી રહ્યા છે। 14 થી 18 5 ચંદ્રાવાળામાં દયારામ ભાઈએ કેવળ કીર્તન ભક્તિનું સ્વરૂપ એનો મહિમા અને એના ગુણગાન નિરૂપિત કર્યા છે। 14મા શ્લોકથી 14મા ચંદ્રાવાળાથી કીર્તન ભક્તિનું નિરૂપણ શરૂ થયું। 15 અને 16મા શ્લોક ચંદ્રાવાળામાં કલયુગમાં કીર્તન ભક્તિની વિશેષતા, સતયુગમાં, ત્રેતાયુગમાં અને દ્વાપર યુગમાં अलग अलग साधनों से जे फल प्राप्त होता है ये युग में कीर्तन मात्र से प्राप्त होता है ये समझाव्યું। 16મા ચંદ્રાવલામાં કલિયુગમાં ધર્મના 6 સાધનો દૂષિત છે ત્યારે ધર્મનું આચરણ સંભવ નથી અને એ સંજોગોમાં કેવલ કીર્તન જ જીવનો ઉદ્ધાર કરી શકે એમ છે એ સિદ્ધાંત સમજાવ્યો। 17મા ચંદ્રાવલામાં ભગવાનના નામ સંકીર્તનથી જેમનો ઉદ્ધાર થયો એમના ઉદાહરણ આપ્યું। એ ચંદ્રાવલાનો કેવળ શબ્દાર્થ આપણે ગયા અઠવાડિયે જોયો એના વિવેચનનો ક્રમ આજે આપણે લેવાનું છે। નામે અજામેલ ઉતર્યો નામે તાર્યા શિવે બહુ પાપી અવળે નામને વાલ્મિક તર્યો અર્ધે ગુણિકા ગતિ આપી આપી ગતિ ઇત્યાદિ બહુને જેણે આશ્રય કર્યો તે સૌને 2 અક્ષરમાં બધો સાર જેણે લયો તે પામ્યો પાર। આ મૂળ ચંદ્રાવલાના શબ્દો। પહેલું ઉદાહરણ આપ્યું અજામેલ નામે અજામેલ ઉતર શ્રી ભાગવતજીના 6ઠા સ્કંદમાં અજામેલ ઉપાખ્યાનમાં જે અજામેલની કથા આપવામાં આવી છે એના આધારે અહીંયા એનું વિવેચન પરમ આદરણીય શાસ્ત્રીજી કરી રહ્યા છે। કનોજ એટલે કાન્યકુબ્જ દેશમાં એક અજામિલ નામે મહાપવિત્ર બ્રાહ્મણ રહેતો હતો। એક સમયે એ દેવ પૂજન માટે પુષ્પ વગેરે લઈ બગીચામાંથી આવતો હતો ત્યારે માર્ગમાં કોઈ ગણિકા કોઈ શૂદ્ર સાથે ક્રિયા કરતી હતી એને જોઈને મોહાંધ બન્યો। વૃદ્ધ માતા પિતા અને પતિવ્રતા સ્ત્રીનો પરિત્યાગ કરી
એ ગણિકાને ત્યાં જઈને રહ્યો. સદાચારથી ભ્રષ્ટ બન્યો. એ સમયે નગરમાં કોઈ મહાત્મા આવ્યા. એમણે ઉતરવાનું સ્થાન પૂછ્યું. કોઈ મશ્કરીમાં અજામિલનું નામ આપ્યું. મહાત્મા તો એને ધર્માત્મા જાણી અજામિલનું ઘર પૂછી ત્યાં ગયા. ગણિકાએ એનો સારી રીતે અતિથિ સત્કાર કર્યો. મહાત્માએ જતી વખતે પ્રસન્ન થઈને કહ્યું કે તારે ત્યાં પુત્ર થશે અને એનું નામ નારાયણ રાખજો. એ તમારું કલ્યાણ કરશે. કેટલાક સમય પછી અજામિલને ત્યાં પુત્ર થયો. એનું નામ નારાયણ રાખવામાં આવ્યું. આ પુત્રમાં અજામિલનો અત્યંત પ્રેમ હોવાથી મરણ સમયે પણ આસક્તિને લીધે નારાયણ નામ પુકારવા લાગ્યું. પ્રભુએ મરણ સમયે પોતાના નામનો પુકાર સાંભળી પાર્ષદોને મોકલ્યા. એ પાર્ષદોએ યમદૂતોને ભગવાન નામનું મહાત્મ્ય સંભળાવ્યું. યમપાશમાંથી એને છોડાવ્યું. અજામિલ પાર્ષદોના સત્સંગથી ભગવાન નામ મહાત્મ્ય સમજી પોતે કરેલા પાપ માટે પશ્ચાતાપ કરી ભગવાનનું આરાધન કરી શ્રી હરિને પ્રાપ્ત થયું. માટે કવિ કહે છે કે ભગવાન નામના પ્રતાપે અજામિલનો ઉદ્ધાર થયો. આ વાત શ્રીમદ ભાગવતના 6 સ્કંદના અધ્યાય 1, 2 અને 3 વિસ્તાર સહિત પ્રસિદ્ધ છે. જો આમાં અજામિલના પ્રસંગમાં બીજી પણ 1-2 વાત સમજવા જેવી છે. નામે અજામિલ ઉદ્ધર્યો, આનો અર્થ કેટલાક એવો સમજે છે કે એ જ સમયે ભગવાનના પાર્ષદો એને વૈકુંઠમાં લઈ ગયા. પણ એ સમજ બરાબર નથી. શ્રી ભાગવત સ્પષ્ટ નિરૂપણ કરે છે કે એ સમયે ભગવાનના પાર્ષદોએ એને યમના દૂતોના પાશમાંથી છોડાવ્યું. યમના દૂતો પાછા ગયા. આ સંવાદ વિષ્ણુ દૂતો અને યમદૂતોનો અજામિલે મરણ પથારીએ પડ્યા સાંભળ્યો અને ત્યાંથી એને ભગવદ ઈચ્છાથી ફરી જીવન પ્રાપ્ત થયું. બાકીનું જીવન એને પોતાના પાપોનો પશ્ચાતાપ કરતા ગંગા કિનારે જઈને ભગવદ ભજનમાં વિતાવ્યું. અને એના પછી ભજનના પ્રતાપે એ મોક્ષ ગતિને પામ્યું. વાસ્તવિકતા આ છે. ભગવાન નામનો પ્રતાપ યમદૂતોને બહુ આશ્ચર્ય થયું કે આજ સુધી એમને ક્યારેય આવી રીતે પાછા ફરવું પડ્યું નહોતું. એટલે એમણે જઈને યમરાજાને ફરિયાદ કરી. આ આખો પ્રસંગ ભાગવતજીમાં આપેલો કે અમે અત્યાર સુધી એમ સમજતા હતા કે આ જગતમાં જીવોના નિયામક તો તમે એકલા છો. તો અમને અટકાવ્યા ભગવાન વિષ્ણુના પાર્ષદોએ કેવી રીતે? તો અધિકાર કોનો ઉપર ગણવાનો, કોનો વિશેષ અધિકાર ગણવાનો એ સમજાવો. ત્યારે યમરાજાએ પોતાના દૂતોને સમજાવ્યું કે આ ભગવત ધર્મ છે અને ભગવત ધર્મમાં મારો પણ કોઈ હસ્તક્ષેપ ચાલતો નથી. અને આ ભગવત ધર્મ જગતમાં ફક્ત 12 વ્યક્તિઓને ખબર છે.
આ ભાગવતજીના મૂળ શ્લોકના આધારે કહી રહ્યો છે, જે યમરાજા પોતાના દૂતોને સમજાવી રહ્યા છે. સ્વયંભૂ નારદ શંભુ કુમાર કપિલો મનુ પ્રહલાદો જનકો ભીષ્મો બલિર્વૈયા સતીર્વયમ સ્વયંભૂ બ્રહ્મા, નારદ, શંભુ શિવજી, કુમાર સનત કુમાર, કપિલ દેવજી, મનુ સ્વયંભૂ મનુ, પ્રહલાદ, જનક, ભીષ્મ, બલિ રાજા બલિ, વૈયાસકી એટલે વ્યાસજીના પુત્ર સુખદેવજી અને વયમ એટલે યમરાજા કહે છે હું. આટલા 12 જણા દ્વાદશ એક વિજાનીમો ધર્મમ ભાગવતમ ભટા. એ મારા સૈનિકો, આ ભાગવત ધર્મને અમે આ 12 જણા જ જાણીએ છીએ. ભાગવતમાં ગુહ્યમ વિશુદ્ધમ દુર્બોધમ યમ જ્ઞાત્વા અમૃતમ અશ્નુત. આ ભાગવત ધર્મ ગુહ્ય છે, બધાને ખબર નથી. વિશુદ્ધ છે, કોઈ દોષ નથી. દુર્બોધ છે, જલ્દી સમજાય એવો નથી. પણ એને જો જાણી લે અને એના પ્રમાણે આચરણ કરે તો અમૃતમ અશ્નુતે, અમૃતને પ્રાપ્ત કરે છે, અર્થાત ભવબંધનમાંથી છૂટી જાય છે. આ ભાગવત ધર્મના અંતર્ગત આ નામ સંકીર્તનનો જે મહિમા, એનું ઉદાહરણ અજામિલના ચરિત્રમાં શ્રીમદ ભાગવતના 6 સ્કંદમાં આપવામાં આવ્યું. બીજું ઉદાહરણ આપ્યું, નામે તાર્યા શિવે બહુ પાપ. કવિ કહે છે કે ભગવાન નામથી શિવજીએ અનેક પાપીઓને તાર્યા. એનું કારણ એવું છે કે કાશીનગર એ સપ્તપુરીમાં મોક્ષદાયક પુરી કહેવાય છે. આપણા શાસ્ત્રોએ 7 પુરી, 7 નગર મોક્ષદાયી બતાવ્યા છે, જ્યાં મોક્ષની પ્રાપ્તિ થાય. કયા કયા? અયોધ્યા, અવંતિકા, કાશી, કાંચી, માયા, મથુરા અને દ્વારકા. આમાં 3.5 પુરી વિષ્ણુની અને 3.5 પુરી શિવજી. અયોધ્યા, દ્વારકા, મથુરા અને કાંચી અડધો વિષ્ણુ કાંચી. આ 3.5 વિષ્ણુની ગણાય. અને અવંતિકા એટલે ઉજ્જૈન, માયા, હરદ્વાર ને કાશી અને અડધી શિવ કાંચી, એ 3.5 પુરી શિવની ગણાય. આ 7 પુરી, 7 નગર ભારતમાં એવા છે કે જ્યાં જીવને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે, જ્યાં નિવાસ કરવાથી, જ્યાં એનું સેવન કરવાથી જીવ મોક્ષ ગતિને પ્રાપ્ત થઈ શકે છે. અને એટલે કાશીમાં આ 7 પુરીમાંની એક કાશી. ગમે તેવો પાપી જીવ મરણ પામે તો પણ એને અવશ્ય મુક્તિ મળે છે. આ પાપિષ્ટ જીવોને પણ મુક્તિ મળવાનું કારણ અધ્યાત્મ રામાયણમાં શ્રી શિવજીએ પોતે જણાવ્યું છે. અહો ભવન નામ ઋણન કૃતાર્થો વસામિ કાશ્યા મનીષમ ભવાન્યા મુમૂર્ષ માણસ્ય વિમુક્તયેહમ દિશામિ મંત્રમ તવ રામ નામ. હે રામ, શિવજી ભગવાન શ્રી રામને સંબોધીને કહી રહ્યા છે, હે રામ, હું આપનું હરનિશ નામોચ્ચરણ કરી કૃતાર્થ થતો કાશીમાં પાર્વતીજી સાથે નિવાસ કરું છું. અને જેઓ કાશીમાં મરણ પામે છે તેઓને મુક્તિ, મોક્ષ મળે એટલા માટે તમારા રામ નામના તારક મંત્રનો ઉપદેશ કરું છું. આ ઉપરથી સ્પષ્ટ છે કે કાશીમાં મુક્તિ મળે છે, પણ તે પણ
ભગવદ ભક્ત શ્રી શિવજી દ્વારા ભગવાન નામના મંત્રના ઉપદેશથી જ મળે છે. હવે ત્રીજું દ્રષ્ટાંત જણાવે છે શ્રી વાલ્મીકી. પ્રથમ લૂંટારાનો ધંધો કરતા હતા. કથા જાણીતી છે, આપણે બધા જાણીએ છીએ. વનમાં અકસ્માત નારદજી આવ્યા. નારદજીને લૂંટવા આવ્યા ત્યારે નારદજીએ કહ્યું, ભાઈ તો યાત્રાળુઓને લૂંટે છે, પરંતુ એમને લૂંટવું ને મારવું એ તો મહાપાપ છે. આવું મહાઘોર પાપ તું શા માટે કરે છે? એને કહ્યું કે મારા કુટુંબના ભરણ પોષણ માટે. નારદજીએ કહ્યું, ત્યારે તો તારા કુટુંબીઓ તારા પાપમાં ભાગીદાર બનશે ને? એને કહ્યું, અવશ્ય, કેમ નહીં? નારદજીએ કહ્યું, ભાઈ તું ભૂલે છે, બધા પાપ સ્વાર્થના સંબંધી છે. તારા પાપમાં કોઈ પણ ભાગીદાર નહીં બને. તારા માનવામાં ના આવે તો ઘેર જઈને પૂછીને ખાતરી કરી લે. લૂંટારાએ કહ્યું, તું મને ઘેર મોકલીને નાસી જવા માંગે છે, પણ હું તને નાસી નહીં જવા દઉં. નારદજીએ કહ્યું, ભાઈ હું નાસી જવા નથી ઈચ્છતો, છતાં તને વિશ્વાસ ના હોય તો આ ઝાડ સાથે મને બાંધીને તું જા. ઋષિના ક્ષણવારના સત્સંગી અને દિવ્ય અસર થઈ. ઘેર જઈને અનુક્રમે પિતા, માતા, સ્ત્રી વગેરેને પૂછીને ખાતરી કરી. બધાએ એક જ ઉત્તર આપ્યો કે અમારું પોષણ કરવું એ તારો ધર્મ છે. સ્વધર્મથી તું પૈસા કેમ નથી કમાતો? શા માટે પાપ કર્મ કરે છે? તારા પાપ કર્મોમાં અમે ભાગીદાર શા માટે બની? આ વચન સાંભળીને એને ઘણો પશ્ચાતાપ થયો. વનમાં આવી નારદજીનું બંધન છોડી ચરણોમાં પડી પ્રાર્થના કરી કે મહારાજ, હું તો મહાપાપી છું, મારો ઉદ્ધાર કરો. નારદજીએ કહ્યું કે સંસારમાં મોહ છોડી પાપ કરવાનું મૂકી દે અને ભગવત ભજન કર. લૂંટારાએ કીધું કે પાપ કરવાનું તો છોડી દીધું, પણ ભજન તો મને આવડતું નથી. નારદજી કહે કે રામ મંત્રનો અખંડ જપ. લૂંટારો કે મહારાજ, આખી ઉંમર મારો મારો જ કર્યું છે, જે બીજો મંત્ર મને નહીં આવડે. નારદજી કે ઠીક, તો મારા મંત્રનો જપ, જેથી રામ રામ થઈ જશે. લૂંટારાએ તમામ પડતું મૂકી ત્યાં જ બેસી અખંડ મરા મંત્ર જપવા માંડ્યો. ઘણા વર્ષો થયા. એના શરીર ઉપર માટી અને મોટા રાફડા જામી ગયા. તેનાથી જ એમનું નામ વાલ્મીકી પડ્યું. વાલ્મીક એટલે રાફડો. ત્યારે એક સમયે દિવ્ય વાણી સાંભળી, તમારા પાપનો નાશ થવાથી હવે તમે લૂંટારા નથી રહ્યા, હવે તમે મહામુનિ છો. ઋષિ ઉઠો, જાગૃત થાઓ. ત્યારે કહ્યું કે હું તો ક્યાં લૂંટારો, હું તો લૂંટારો છું, ઋષિ નથી. વાલ્મીક રાફડામાંથી ઉઠ્યા એટલે વાલ્મીકી મુનિ કહેવાયા. એમણે વાલ્મીકી રામાયણ બનાવ્યું. માટે કવિ કહે છે કે અવરા નામે વાલ્મીકી સંસાર સમુદ્રથી તર્યા. આ ભગવાન નામનો કલિયુગમાં પ્રતાપ છે. પછીનું ઉદાહરણ આપ્યું ગણિકાનું. વર્ધા નામે ગણિકા હતા. જીવંતી નામની એક ગણિકા એક નગરમાં રહેતી હતી. વ્યભિચાર વૃત્તિથી પોતાનું ઉદર પોષણ કરતી હતી. એને કોઈ પ્રજા નહોતી, કોઈ સંતાન નહોતું. એક સમયે એક પોપટ વેચવા વાળા પાસેથી સુંદર પોપટ ખરીદ્યો. એનું પુત્રની માફક પાલન કરવા લાગી. નિત્ય સવારમાં ઉઠી અને રામ રામ ભણાવતી. પોપટ ના બોલે તો એને સુંદર મધુર ફળ ખવડાવતી. એમ કરતા કરતા પોપટ રામ નામ શીખી ગયો અને રાત દિવસ સુમધુર સ્વરથી રામ નામ બોલતો થઈ ગયો. એમ કરતા એક દિવસ ગણિકા અને પોપટ બંનેનો મૃત્યુકાળ આવી પહોંચ્યો. રામ નામ ઉચ્ચાર કરવાનો હંમેશનો અભ્યાસ હોવાથી રામ નામ બોલવા જતા રા એટલા અડધા નામનો ઉચ્ચાર કર્યો. મનો ઉચ્ચાર તો થયો નથી. એટલામાં જ ગણિકાના પગે
સર્પે ડંખ માર્યો, ગણિકાના પ્રાણ છૂટી ગયા. ભગવદ ઈચ્છાએ એ જ સમયે અચાનક પોપટના પણ પ્રાણ છૂટી ગયા. પોપટ પણ પૂર્વનો પાપી હતો. આ બંને પાપીઓને લેવા માટે યમરાજાના ચંડ વગેરે દૂતો આવી પહોંચ્યા. આ તરફ રા એ ભગવાન નામનું અર્ધ ઉચ્ચારણ થતા ભગવત પાર્ષદો એમને લેવા દોડતા આવી પહોંચ્યા. યમદૂતો અને ભગવત પાર્ષદોનું ઘોર યુદ્ધ થયું. પરિણામે ભગવત પાર્ષદો બંનેને વિમાનમાં બેસાડી વૈકુંઠમાં લઈ ગયા. યમદૂતો એ યમરાજા પાસે જઈ આજ્ઞા ભંગ થયાની ફરિયાદ કરતા યમરાજાએ કહ્યું, જેમ અહીંયા યજામિલના પ્રસંગમાં પણ યમરાજાએ ભાગવત ધર્મ પોતાના દૂતોને સમજાવ્યો, એમ અહીં પણ યમરાજા કહે છે, દૂતા યદિ સ્મરંતૌ તૌ રામ નામાક્ષરદ્વયમ તદા નામે દંડનીયૌ તયો નારાયણ પ્રભુ. હે દૂતો, પોપટ અને ગણિકાએ રામ એ બે અક્ષરનો ઉચ્ચાર કરવા જતા રાનો ઉચ્ચાર કર્યો અને મનો ઉચ્ચાર થતા પહેલા રામ સ્મરણમાં પ્રાણ ત્યજ્યા. તેથી એ બે મારા દંડને પાત્ર જ નથી, કેમ કે એ બંનેના માલિક તો રામ નામ સ્મરણથી પ્રભુ નારાયણ છે. માટે દયારામભાઈ કહે છે કે અર્ધા નામે ગણિકાને સદગતિ આપી. આ પ્રમાણે ઘણાઓને જેણે જેણે ભગવદ આશ્રય કર્યો એ સર્વને સદગતિ આપી. આમ રામ કૃષ્ણ આ બે નામોના અક્ષરો તમામ શાસ્ત્રોનો સાર રહેલો છે અને એ સાર જેને ગ્રહણ કર્યો એ સર્વે ભગવાનને પ્રાપ્ત થયા છે. માટે કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા. આ 17મા ચંદ્રાવળાનો વિવેચન પૂર્ણ થયું. હવે 18મા ચરણાવળા ભગવાન નામનું કીર્તન એ કેવી રીતે પાવન કરે છે એનું પાવન કરવાનું સામર્થ્ય કેવું અદભુત છે એ સમજાવી રહ્યા છે. સ્નેહ સહિત શ્રી કૃષ્ણ કથા કીર્તન જ્યાં નિત્ય થાય, કોટી તીર્થ ત્યાં આવી વસે, જેનું ભાગ્ય હોય તે નાય. નાય તેમાં તે પવિત્ર પ્રમાણો, એ વિના સર્વને સૂતકી જાણો. જીવતા શબ સરખા સૌ તે, ભૂતલ ભાર કર્યો ધરી દેહ, સેવો શ્રી કૃષ્ણ કૃપા. એટલી મોટી વાત કહી દીધી છે. જે સ્થળમાં પ્રેમપૂર્વક શ્રી કૃષ્ણની સેવા કથા, શ્રી કૃષ્ણની કથા અને કીર્તન હંમેશા થતા હોય એ સ્થળમાં કરોડો તીર્થ આવીને નિવાસ કરે છે. અને જે ભાગ્યશાળી જીવો હોય છે એ કથા કીર્તન રૂપી તીર્થમાં સ્નાન કરે છે, અર્થાત શ્રવણ કરે છે. એ સ્નાન કરવા વાળા જીવોને એમને જ પવિત્ર માનવા અને એ કથા કીર્તનથી દૂર રહેનારા જીવોને સૂતકી જાણવા. એટલું જ નહીં, પણ એ સર્વને જીવતા છતાં મળતા તુલ્ય સમજવા. કારણ કે તેઓને મનુષ્ય દેહ મળ્યો પણ એ ધારણ કરી કેવલ પૃથ્વી ઉપર ભાર જ કર્યો છે. માટે કૃપાળુ શ્રી કૃષ્ણચંદ્રજી સેવા કરો. હવે અહીંયા ગયા અઠવાડિયે જે પેલા બેનનો ગીતાબેન દાણીનો પ્રશ્ન હતો, વૈષ્ણવે તીર્થયાત્રા કરવા જવાની શા માટે જરૂર નથી, થોડી ચર્ચા ગયા અઠવાડિયે કરી છે. એના જ અનુસંધાનમાં અહીંયા આવ્યું, કોટી તીર્થ ત્યાં આવી વસે, પ્રેમ સહિત સ્નેહ સહિત શ્રી કૃષ્ણનું કથા કીર્તન જ્યાં નિત્ય થાય, કોટી તીર્થ ત્યાં આવી વસે ને જેનું ભાગ્ય હોય તે થાય. પ્રભુના નામ સંકીર્તનમાં, પ્રભુની કથામાં, પ્રભુના ગુણાનુવાદમાં જ્યારે
કરોડો તીર્થો આવીને વાસ કરતા હો તો પછી વૈષ્ણવે તીર્થયાત્રા કરવા જવાની શરૂ છે. પણ અહીંયા એક વાત સમજવા જેવી છે. સ્નેહ સહિત આ એક શરત દયારામભાઈ સ્નેહ સહિત કૃષ્ણ કરતા કીર્તન જા નિત્ય. કયું કથા કીર્તન જેમાં કોટી તીર્થ આવીને વસે એ કયા કથા કીર્તન જે સ્નેહ સહિત થતું હોય તે. ધંધાધારી ધોરણે થતું હોય તે નહીં. આપ સૌએ બુધવારના સત્સંગમાં જલભેદ ગ્રંથ શ્રવણ કર્યો છે. શ્રી મહાપ્રભુજીએ જલભેદ ગ્રંથમાં જલના જુદા જુદા પ્રકારોના આધારે પોતાના ભેદ બતાવ્યા છે. અને એમાં નીચા ગાનોપજીવી સ્પષ્ટ આજ્ઞા કરી છે. ભગવત ગુણગાન ને આજીવિકા બનાવનાર તે છે એ તો સૌથી નીચ છે. અને એમની તુલના ખાડામાંના ગંદા જળ સાથે કરી છે. એટલે આ એક સાવધાની રાખવાની જરૂર છે. ભગવાનનું કથા કીર્તન કોટી તીર્થ સમાન છે, પણ ક્યારે નિરપેક્ષ ભાવથી કેવલ પ્રભુ પ્રત્યેના સ્નેહથી પ્રેરાઈને જ્યારે થતું હોય ત્યારે. હવે એનું વિવેચન જોઈએ. તત્રૈવ ગંગા યમુના ત્રિવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી છે. સર્વાણી તીર્થાની વસંતી તત્ર યત્રાચ્યુતોદાર કથા પ્રસંગ. જે સ્થળમાં શ્રી કૃષ્ણ ભગવાનની કથાનો પ્રસંગ ચાલે છે એ સ્થળમાં ગંગાજી, યમુનાજી, ત્રિવેણી, ગોદાવરી, સિંધુ, સરસ્વતી વગેરે સર્વ તીર્થો અવશ્ય નિવાસ કરે છે. આ શ્લોકોનો આશય લઈને કવિ આ કડીમાં જણાવે છે કે જ્યાં પ્રેમપૂર્વક શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની કથા કીર્તન વગેરે થતા હોય ત્યાં કરોડો તીર્થ આવીને નિવાસ કરે છે. અને જે જીવો ભાગ્યશાળી હોય એ જ જીવો એ કથા તીર્થમાં સ્નાન કરી પવિત્ર થાય છે. અને એ વિનાના તમામ જીવોને સૂતકી એટલે અપવિત્ર માનવા. કારણ કે પદ્મ પુરાણના ઉત્તરખંડમાં કહ્યું છે, દાવત પાપાની દેહસ્મિન દિવસંથી તપોધનાઃ યાવન ન શ્રૂયતે સમ્યક શ્રીમદ ભાગવતમ નરૈઃ. જ્યાં સુધી મનુષ્યો સારી રીતે ઉત્તમ વક્તાના મુખથી ભગવાન મહાત્મ્ય યુક્ત શ્રીમદ ભાગવત શ્રવણ કરતા નથી ત્યાં સુધી એમના દેહમાં તમામ પાપો નિવાસ કરે છે. જો અહીંયા પણ શરત કે ઉત્તમ વક્તાના મુખથી, તો ઉત્તમ વક્તા કોણ છે? શ્રી ભાગવતજીના પ્રથમ સ્કંદમાં અધિકાર લીલામાં શ્રોતા અને વક્તાના અધિકાર બતાવ્યા છે. ઉત્તમ વક્તા શ્રી સુખદેવજી છે અને ઉત્તમ શ્રોતા મહારાજ પરીક્ષિત છે. સુખદેવજી વગર બોલાવે કેવલ મહારાજ પરીક્ષિતના ઉદ્ધાર કરવાની ભાવનાથી ત્યાં પધાર્યા છે. અને કથા પૂરી થયા પછી સુખદેવજી મહારાજ પરીક્ષિત પાસે બે શબ્દો ધન્યવાદના કૃતજ્ઞતાના સાંભળવા પણ ઉભા રહ્યા નથી અને ત્યાંથી વિદાય થઈ ગયા છે. નિરપેક્ષ પ્રેમી છે, સમદ્રષ્ટિ વાળા છે. આ બધા ઉત્તમ વક્તાના જે દ્રઢ વૈરાગ્ય છે, શાસ્ત્રના અર્થનું પૂરેપૂરું જ્ઞાન છે, આ બધા ઉત્તમ વક્તાના લક્ષણ છે.
એટલે ઉત્તમ વક્તા નામ છે. ભગવાન મહાત્મા યુક્ત શ્રીમદ ભાગવત શ્રવણ કરતા નથી ત્યાં સુધી એમના દેહમાં તમામ પાપો નિવાસ કરે છે. અહીંયા પણ આડકતરી રીતે આપણને સંકેત મળે છે કે શ્રીમદ ભાગવત કોની પાસે શ્રવણ કરવું. શ્રી મહાપ્રભુજી તો શ્રવણ કરવાની આજ્ઞા કરતા પણ નથી. શ્રી મહાપ્રભુજી તો સ્વયં ભાગવતનો અભ્યાસ કરવાની આજ્ઞા કરે છે. અથવા સર્વદા શાસ્ત્ર શ્રીમદ ભાગવત એનો નિત્ય અભ્યાસ સ્વયં કરવો એવી આજ્ઞાની વધુમાં સ્પષ્ટ કરે. શ્રી ભાગવત માધરા પઠનીયમ પ્રયત્ન સર્વ હેતુ વિવર્જિત. કોઈ પણ પ્રકારના હેતુ વિના પ્રયત્ન પૂર્વક શ્રીમદ ભાગવતનો પાઠ પઠન વાંચન કરવું આવી શ્રી આચાર્ય ચરણની સ્પષ્ટ આજ્ઞાની બધુમાં છે. એટલે જ્યાં સુધી મનુષ્યો સારી રીતે ઉત્તમ ભક્તના મુખથી ભગવાન મહાત્મા યુક્ત શ્રીમદ ભાગવત શ્રવણ કરતા નથી ત્યાં સુધી એમના દેહમાં તમામ પાપો નિવાસ કરે છે. અને તેઓ પાપયુક્ત હોવાથી કવિ શ્રી આ કડીમાં એમને સૂતકી એટલે અપવિત્ર જણાવે છે. એટલું જ નહીં પણ જીવચ્છવો નિગદિત સતો પાપ કર્મા યેન શુતમ શુક કથા વાચનમ ન કિંચિત. તેણે સુખદેવજીની કથા રૂપી અમૃતનું જરા પણ પાન નથી કર્યું એવા પાપિષ્ટને જીવતા છતાં મરદા તુલ્ય કહેલો છે. અને મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ બાજા. એણે આ ભરતખંડમાં નકામો જન્મ ધારણ કરી પોતાની માતાને દુઃખી કરી. એકદમ નરમ પશુ સમમ ભૂમિભાર રૂપમ. એવા પશુ તુલ્ય પૃથ્વીમાં ભારરૂપ મનુષ્યને ધિક્કાર છે ઇત્યાદિ પદ્મ પુરાણોના પ્રમાણોના આશય છે. કવિ કહે છે કે એ સર્વે જીવતા મરતા છે અને પૃથ્વીમાં દેહ ધારણ કરી તેઓએ કેવળ ભાર જ કર્યો છે. તો અહીંયા કીર્તન ભક્તિનો મહિમા, કીર્તન ભક્તિનો સ્વરૂપ, કીર્તન ભક્તિનો પ્રભાવ, કીર્તન ભક્તિના ગુણાનુવાદ આ 5 ચંદ્રાવલામાં દયારામભાઈએ કર્યા. અહીંયા પૂર્ણ થયા. હવે આગળ 19મા ચંદ્રાવલામાં સ્મરણ ભક્તિ. સ્મરણ એ રીતે થાય શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. ત્રીજા ક્રમે ભક્તિ આવે છે સ્મરણ. તો સ્મરણ ભક્તિનો જે પ્રકાર છે એ આ 19મા અધ્યાયમાં 19મા ચંદ્રાવળામાં દયારામભાઈએ બતાવ્યો છે. એનો ક્રમ આપણે આવતા અઠવાડિયા પર રાખીએ છીએ. કેટલી મિનિટ બાકી છે? 4 મિનિટ બાકી છે. હવે આપણે પૂજ્યપાદ સરકારશ્રીના નામાવલીનો જે ક્રમ એની ઉપર આરંભ કરીએ છીએ. આપણી પહેલું સેશન પૂરું થવામાં 3 જ મિનિટ બાકી રહી છે. 4 મિનિટ બાકી રહી છે. ગયા અઠવાડિયા સુધીમાં આપણે 42 નામ નો અવગાહન પૂર્ણ કર્યું હતું. 41મું નામ હતું શ્રી સ્વામીની વલ્લભ વલ્લભાય નમઃ અને 42મું નામ હતું શ્રી યુગલ ચરણયોર એકદિશ ચિત્તાય નમઃ. એનો થોડો અર્થ સમજવાનો આપણે પ્રયત્ન કર્યો હતો. આજે 43મું નામ આપણા સ્વરૂપની વિલક્ષણતા જે છે એ બતાવતું. श्री मुग्ध स्मित मुखाम्बुजाय नमः। सामान्यतः गंभीर प्रकृति के होते हुए भी प्रसन्नता व्यक्त करते हुए बाल सहज मुग्ध मधुर स्मित से शोभायमान
મુખ કમલ વાલે. સામાન્ય રીતે જેમણે દર્શન કર્યા છે આપશ્રીના એમને ખબર છે સામાન્ય રીતે આપની મુખ મુદ્રા ધીર ગંભીર જ હોય. સતીશ કાકા, હા બોલો ભાઈ, 2 મિનિટ બાકી. 2 મિનિટની વાર છે અને લિંક મુકાઈ પણ ગઈ છે. હા શું કહો છો? હા, લિંક મૂકી પણ દીધી છે બીજા માટે. હા, લિંક મુકાઈ ગઈ છે એટલે બ્રેક આવે એટલે તરત પાછું એ લિંક થી આપણે જોડાઈ જવાનું છે અને ક્રમ આપણો ચાલુ રહેવાનો છે. એટલે 43મા નામની નો અર્થ આપણે જોયો. શ્રી મુગ્ધ સ્મિત મુખાંબુજાય નમઃ. સામાન્ય રીતે ગંભીર પ્રકૃતિના છે આ. જે વૈષ્ણવે દર્શન કર્યા છે સભાઓમાં, જાહેર સમારંભોમાં, જયારે આપ પધારે, જયારે વિરોધી, ત્યારે સામાન્ય રીતે આપની મુદ્રા ગંભીર હોય, ધીર ગંભીર હોય. પણ જયારે નિજ બેઠકમાં બિરાજ્યા હોય, ઉપાપાત્ર વૈષ્ણવ ચરણોમાં બેઠા હોય અને કઈક એવો પ્રસંગ ચાલી રહ્યો હોય, ચર્ચા ચાલી રહી હોય, ત્યારે જયારે પ્રસન્ન થાય ત્યારે બાળકની જેમ નિર્દોષ, સહજ, મધુર સ્મિત આપણા મુખારવિંદ ઉપર દિલસતું આપણને દર્શન થાય. એટલું જ નહીં, કેટલાક પ્રસંગો તો એવા પણ છે કે અત્યંત પ્રસન્ન થઈને આપ ખિલખિલાટ, ખડખડાટ, અટ્ટહાસ્ય કરતા હોય એવા પણ દર્શન કેટલાક પ્રસંગો પર થયા છે. આપનું હાસ્ય અને આપની ગંભીરતા બંને આપના સ્વરૂપની જે આ 2 વિલક્ષણતાઓ છે, વિશેષતાઓ છે, એનું દર્શન કરાવે છે. ગંભીરતા એ આપનું જે આચાર્ય પદનું ગૌરવ છે એનું દર્શન કરાવે છે. અને સ્મિત અથવા હાસ્ય